નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ ધોરણ 10 બોર્ડની પરીક્ષા સારા ગુણ વડે પાસ કરવા બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. અને હવે જ્યારે આપ સૌ વિજ્ઞાન ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માટે પ્રથમ પગલું વિજ્ઞાન પ્રવાહમાં માંડી રહ્યા છો ત્યારે માતૃછાયા તરફથી અશ્વિનભાઈ લીમાણીના શુભેચ્છાઓ. હવે આપણે ફિઝિક્સ વિશે જે ધોરણ 11 અને 12માં આપણે અભ્યાસ કરવાનો હોય છે તે અંતર્ગત કેટલીક બ્રાન્ચીસ આવતી હોય છે. થોડુંક શરૂઆતમાં તમને તે બ્રાન્ચીસની માત્ર માહિતી આપી દઉં તો જેમ કે 11મા ધોરણમાં આપણને વધારે પડતું ગતિશાસ્ત્ર ઉપર અભ્યાસ આવે છે, પછી ગુરુત્વાકર્ષણ વિશે, થર્મોડાયનેમિક્સ, અને ત્યાર પછી 12મા ધોરણમાં આપણને સ્થિત વિદ્યુતશાસ્ત્ર, ચુંબકત્વ, તમે જાણો છો પૃથ્વીનું ચુંબકત્વ છે, પ્રકાશશાસ્ત્ર વિશે, વિદ્યુત ચુંબકીય તરંગો વિશે, પરમાણુ, ન્યુક્લિયસ, ઇલેક્ટ્રોનિક્સ વગેરે વિશે આપણે માહિતી મેળવવાની થશે. આ સિવાય જે આપણે નથી અભ્યાસ અત્યારે કરવાનો 11-12 ધોરણમાં તે પણ અસંખ્ય બ્રાન્ચ છે, જેમ કે અવકાશ વિજ્ઞાન છે, યુનિવર્સ છે, ક્વોન્ટમ મિકેનિક્સ છે, રિલેટિવિટી છે. આમ અણુ, પરમાણુ, કણોથી માંડીને બ્રહ્માંડ સુધી વિસ્તરેલ આપણું ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસ આપણે ફિઝિક્સમાં કરી શકશું. હવે ધોરણ 11 સાયન્સની તમને થોડીક વાત કરું તો 11 સાયન્સમાં આપણે પાર્ટ 1નું આ પાઠ્યપુસ્તક છે, જેની અંતર્ગત 8 ચેપ્ટર આવે છે અને પાર્ટ 2ની અંતર્ગત 7 ચેપ્ટર આવે છે. આમ પાર્ટ 1 અને પાર્ટ 2 મળીને કુલ 15 પ્રકરણ થાય છે, જેની બ્લુ પ્રિન્ટ તમને અત્યારે જે બોર્ડ પર દેખાય છે તે પ્રમાણે એનું પ્રકરણ વાઇઝ ગુણભાર હોય છે. અને પ્રથમ કસોટીનું પરિરૂપ પણ તમને હું થોડું જણાવું તો પ્રથમ કસોટીમાં 4 વિભાગ હોય છે. વિભાગ એ હેતુલક્ષી 1 ગુણના 10 પ્રશ્નો હોય છે, કુલ ગુણ 10 થાય છે. વિભાગ બી 2 ગુણના 6 પ્રશ્નો એટલે કે કુલ ગુણ 12 થાય છે. વિભાગ સી 3 ગુણના 6 પ્રશ્નો હોય છે એટલે કે કુલ ગુણ 18 થાય છે. અને વિભાગ ડી 5 ગુણના 2 પ્રશ્નો એટલે કે કુલ ગુણ 10 થાય છે. આમ 4 વિભાગના ટોટલ ગુણ 50, જેના માટે આપને 2 કલાકનો સમય મળે છે. અહીં આપણે ખાસ ધ્યાન રાખીશું કે વિભાગ બી, સી અને ડીમાં આપને પ્રશ્નની અંદર આંતરિક વિકલ્પ મળે છે, એટલે ઇન્ટરનલ ઓપ્શન મળે છે. હવે આ આપણે પ્રથમ કસોટીના પ્રશ્નપત્રના સ્વરૂપ વિશેની ચર્ચા થયા બાદ આપણે ભૌતિક વિજ્ઞાન અંતર્ગત પ્રથમ જે આપણો ટોપિક છે કે ભૌતિક વિજ્ઞાન શું છે, વોટ ઇઝ ફિઝિક્સ, તે મુદ્દાની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ તો ભૌતિક વિજ્ઞાન અંતર્ગત હું તમને એમ કહું છું કે વિજ્ઞાન શું છે. તો વિજ્ઞાનને આપણે સાયન્સ કહીએ છીએ અને સાયન્સ શબ્દનો ઉદ્ભવ લેટિન ભાષાના શબ્દ સાયન્ટિયા પરથી થયો છે. અને એ સાયન્સનો સંસ્કૃત ભાષાના શબ્દ પરથી તેનું નામ વિજ્ઞાન રાખવામાં આવ્યું છે. અને આ વિજ્ઞાન જેને આપણે કહીએ છીએ તેના આમ સામાન્ય રીતે આપણે 4 પ્રકાર પાડી શકીએ છીએ: ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને મેથ્સ. હવે આ અંતર્ગત ધોરણ 11 અને 12 સાયન્સમાં આપણે ફિઝિક્સ વિશેનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ તો ફિઝિક્સ એટલે શું? ખૂબ જ રસપ્રદ વિષય છે
જો આપણે તેને બરાબર સમજીશું તો ખૂબ રસ પડે તેવો સબ્જેક્ટ છે. હવે ફિઝિક્સ શું? તો સામાન્ય રીતે ફિઝિક્સની જો વ્યાખ્યા આપવી હોય તો ટૂંકમાં તેને કહી શકાય કે કુદરતને સમજવાનું વિજ્ઞાન, એટલે કે ટુ અન્ડરસ્ટેન્ડ એબાઉટ નેચર. કુદરતને સમજવું, આપણી આસપાસ જે કુદરતી ઘટનાઓ થાય છે, જેમ કે સૂર્યનું ઉગવું, સૂર્યનું આથમવું, મેઘધનુષ્ય થવું, ભરતી ઓળ થવું, ચંદ્રની કળાઓ, આવી ઘટનાઓ જે છે વિશે આપણે સમજવું, તેને આપણે ફિઝિક્સ કહીએ છીએ. હવે આપણે ફિઝિક્સને સમજવું હોય તો આ બધી ઘટનાઓ, એના સિવાયની આપણી આસપાસ થતી ઘટનાઓ, નાની નાની ઘણી બધી ઘટના, દાખલા તરીકે આપણે સાવ સરળ એવા ઉચ્ચાલનના નિયમ, સફરજનનું જમીન પર પડવું, આ બધી ઘટનાઓ જે આપણે જુદા જુદા વૈજ્ઞાનિકોએ સમજાવી છે તે ફિઝિક્સ અંતર્ગત આપણે સમજવાની થાય છે. જો કે ફિઝિક્સ વિશે મુખ્ય બે વિચારો પર આધારિત છે. એક છે એકીકરણ અને બીજું છે ન્યૂનીકરણ. એકીકરણ એટલે કે યુનિફિકેશન અને ન્યૂનીકરણ એટલે રિડક્શનિઝમ. આમ આ બે ઘટનાઓને આપણે જો સમજવી હોય તો હું થોડાક અંશે તમને સમજાવું. એકીકરણ શું? દાખલા તરીકે પૃથ્વીની આસપાસ ચંદ્રની ગતિ અને સફરજનનું પતન અથવા જમીન પર પડવું. હવે કોઈ પણ રીતે આ બે ઘટનાઓ આપણને એક દેખાતી નથી. પૃથ્વીનું સૂર્યની આસપાસ પરિભ્રમણ કરવું, પૃથ્વીની આસપાસ ચંદ્રનું પરિભ્રમણ કરવું, પૃથ્વી પર રહેલ એપલના ઝાડ પરથી એપલનું જમીન પર પડવું, આ બધી ઘટનાઓ એક જ નિયમ અંતર્ગત થાય છે. એટલે આ નિયમ તમે જાણો છો, કયો છે? ગુરુત્વાકર્ષણ. આ બધી જ ઘટનામાં પાયાનો જો કોઈ નિયમ રહેલો હોય તો તે છે ગુરુત્વાકર્ષણ. તો આવી રીતે આપણે જુદી જુદી ઘટનાઓને ભૌતિક વિજ્ઞાનમાં એકીકરણના નિયમ અનુસાર સાંકળી શકીએ છીએ. હોય તો પ્રશ્ન થાય, ન્યૂનીકરણ વળી શું છે? સ્વાભાવિક છે. તો ન્યૂનીકરણ એટલે કે કોઈ મોટા અને ખૂબ જ જટિલ તંત્રના ગુણધર્મો અને તેના સાદા ઘટકોની આંતરક્રિયાના ગુણધર્મો તારવવાના પ્રયત્નોને ન્યૂનીકરણ કહે છે. અને આ ન્યૂનીકરણ એ ફિઝિક્સનું હાર્દ છે, હૃદય છે. અને આપણે જાણીએ પણ છીએ કે અત્યારે આપણે પહેલાંના સમય કરતાં હવે બધી વસ્તુ નાની નાની થતી જાય છે. જેમ કે વિશ્વનું સૌથી પ્રથમ કમ્પ્યુટર, ત્યાર પછી પીસી જેને આપણે ટેબલ કમ્પ્યુટર કહીએ છીએ, ત્યાર પછી લેપટોપ, પામટોપ, મોબાઈલ અને ભવિષ્યનું કોઈ પણ જગ્યાએ દર્શાવી શકાય તેવું, દિવાલ પર પડદા બનાવી શકાય તેવું ભવિષ્યની અંદર. તો આ બધા ન્યૂનીકરણ, નવીનીકરણના સિદ્ધાંતોના પાયા પર ભૌતિક વિજ્ઞાન રહેલું છે. આમ ફિઝિક્સને જો સમજવું હશે તો આપણે આવી કેટલીક મૂળભૂત ઘટનાઓ સમજવી પડશે. હવે પ્રશ્ન એ થાય કે ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર શું છે? કયા કયા ક્ષેત્રોમાં ભૌતિક વિજ્ઞાન રહેલું છે? તો મિત્રો આપણે ભૌતિક વિજ્ઞાનના કાર્યક્ષેત્ર અને ઉત્તેજના વિશે સમજીએ.
હવે કોઈ પણ વિષયનું કાર્યક્ષેત્ર હોય, કોઈ પણ વિષયનું એક્સાઇટમેન્ટ હોય, એટલે કે સ્કોપ એન્ડ એક્સાઇટમેન્ટ ઓફ ફિઝિક્સ. ફિઝિક્સમાં એવા કયા કયા સ્કોપ છે કે જેમાં સ્ટડી કરી શકાય, એમાં કયા કયા એક્સાઇટમેન્ટ છે, તો તે સમજવા માટે ફિઝિક્સની જુદી જુદી બ્રાન્ચમાં તેનું કાર્યક્ષેત્ર અને વિસ્તાર રહેલો છે. પરંતુ મૂળભૂત રીતે બે રસપ્રદ પ્રભાવ ક્ષેત્ર છે. તેમાંનું એક છે સ્થૂળ કાર્યક્ષેત્ર અને બીજું છે સૂક્ષ્મ કાર્યક્ષેત્ર. હવે મિત્રો, આપણને સહેજે પ્રશ્ન થાય કે આવા સ્થૂળ કાર્યક્ષેત્ર અને સૂક્ષ્મ કાર્યક્ષેત્ર વળી શું છે? તો ચાલો થોડુંક સમજીએ. સ્થૂળ કાર્યક્ષેત્ર, સ્થૂળ પ્રભાવ ક્ષેત્ર, તેમાં પૃથ્વી પરની અને અવકાશીય ઘટનાઓનો સમાવેશ પ્રયોગશાળામાં થાય છે. સ્થૂળ કાર્યક્ષેત્રમાં આ વિષય આવે છે. તો સૂક્ષ્મ કાર્યક્ષેત્રમાં શું આવે? તેમાં આણ્વિક, પરમાણ્વિક અને ન્યુક્લિયર ઘટનાઓનો સમાવેશ થાય છે, જે ખૂબ જ સૂક્ષ્મ સ્તરે, ખૂબ જ નાના સ્તરે થતી ઘટનાઓ જોવા મળે છે, જેનો આપણે સૂક્ષ્મ કાર્યક્ષેત્રમાં, સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રમાં સમાવેશ કરીએ છીએ. હવે સ્થૂળ કાર્યક્ષેત્ર જે છે તેને ભૌતિક વિજ્ઞાનની અંદર આપણે બીજી રીતે પણ સમજીશું, એમ કે ક્લાસિકલ મિકેનિક્સ, જેના અંતર્ગત યંત્રશાસ્ત્ર આવે છે, ઇલેક્ટ્રોડાયનેમિક્સ આવે છે, પ્રકાશશાસ્ત્ર આવે છે, થર્મોડાયનેમિક્સ આવે છે. આ બધી જ વસ્તુઓનો સમાવેશ, આ બધી જ શાખાઓનો સમાવેશ આપણે સ્થૂળ કાર્યક્ષેત્રમાં કરીએ છીએ. અને સૂક્ષ્મ કાર્યક્ષેત્ર એટલે કે સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રમાં આપણે અણુ, પરમાણુ અને ન્યુક્લિયસના દ્રવ્યનું બંધારણ, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ફોટોન વગેરે અને બીજા અસંખ્ય પાર્ટિકલ્સ કે જેને આપણે પાર્ટિકલ ફિઝિક્સ કહીએ છીએ, તેની આંતરક્રિયાઓનો અભ્યાસ કરીએ છીએ. અને સૂક્ષ્મ કાર્યક્ષેત્રની બીજી વિશેષતા એ છે કે જ્યાં આપણું ક્લાસિકલ મિકેનિક્સ જે સૂક્ષ્મ ક્ષેત્રોનો સમાવવા માટે અપૂરતું છે, ત્યાં આપણું સૂક્ષ્મ ક્ષેત્ર એટલે કે ક્વોન્ટમ મિકેનિક્સ એટલે ક્વોન્ટમ સિદ્ધાંત ફિઝિક્સે સ્વીકાર્યો છે. આમ ક્લાસિકલ અને ક્વોન્ટમ મિકેનિક્સ એટલે કે ક્લાસિકલ અને ક્વોન્ટમ ફિઝિક્સ જે અત્યારે મોડર્ન સાયન્સ તરફ દોરી જાય છે, તેનો ઉપયોગ કરીને આજે આપણે નિત નવા ઇન્સ્ટ્રુમેન્ટ, નવી નવી ઘટનાઓ શોધી સમજી શક્યા છીએ. આમ આના સિવાય પણ આપણે જાણીએ છીએ કે આ સ્થૂળ કાર્યક્ષેત્ર છે એમાં અવકાશ વિજ્ઞાનની, ધારો કે આપણે એક નાની વાત કરીએ તો બ્રહ્માંડને સમજવાનું કાર્ય છે, ગુરુત્વાકર્ષણને સમજવાનું જે કાર્ય છે, કેટલું રસપ્રદ છે તે આપ સૌ જાણો જ છો. જેની કેટલીક ઇમેજ ગૂગલ પર પણ અવેલેબલ છે, જે હું આપની સમક્ષ અહીં રજૂ કરું છું. દાખલા તરીકે ઇલેક્ટ્રોન છે, એમની રચના છે, પરમાણુની રચના છે, બ્રહ્માંડ છે, સોલર સિસ્ટમ છે વગેરે. તો મિત્રો, આવા વ્યાપક રીતે જોઈએ તો ફિઝિક્સની ઇમારત કેટલી સુંદર અને ભવ્ય દેખાય છે. અને જેમ જેમ આપણે આ ફિઝિક્સની ઇમારતનો અભ્યાસ કરતા જઈશું, તેમ તેમ આપણે ફિઝિક્સ વિષય તરફ વધુ ને વધુ અભિભૂત થતા જઈશું. મિત્રો, ફિઝિક્સ વિષય આપણે જો સમજણપૂર્વક કરીએ તો ખૂબ જ સરળ અને રસપ્રદ વિષય છે. તે તમે તેના કાર્યક્ષેત્રથી પણ સમજી શકો છો.
હવે આપણે એ પણ જોઈએ કે ફિઝિક્સનું કાર્યક્ષેત્ર કેટલું વિસ્તરેલું છે. તો આપણે હમણાં વાત કરી કે સૂક્ષ્મથી માંડીને સ્થૂળ બધું. સૂક્ષ્મ એટલે ન્યુક્લિયસની વાતો આવે, એટલે કે એનું માત્રમ છે. આપણે જે વાત કરીએ છીએ એ 10⁻⁴ મીટરથી 10⁻26 મીટર સુધી લંબાઈનું માપક્રમ છે. વિસ્તરેલું છે. તમે એની રેન્જ જોઈ શકો છો. જો બંનેનો ગુણોત્તર લઈ તો 10⁻⁴ મળે, એટલે 10⁻40 ક્રમનો મળે છે. હવે જો આપણે સમયનું માપક્રમ લઈએ તો સમયના માપક્રમ માટે લંબાઈના માપક્રમને 10⁸ એટલે કે પ્રકાશના વેગ વડે જો આપણે ભાગી નાખીએ 3 × 10⁸ પણ આપણે માત્ર 10⁸ લઈએ છીએ તો આપણને સમયનું માપક્રમ મળશે. અને આ સમયના માપક્રમની રેન્જ 10⁻22 સેકન્ડથી, એટલે કે 10⁻14 ને જો 10⁸ વડે ભાગાકાર કરીશું તો 10⁻22 સેકન્ડ આવશે. અને જો 10⁻26 ને 10⁸ વડે ભાગીશું તો 10⁻18 સેકન્ડ આવશે. આની અવધિ તમે રેન્જ પણ જોઈ શકો છો, 10⁻14 મળે છે. હવે દ્રવ્યમાનના માપક્રમની વાત કરીએ. અતિ સૂક્ષ્મ એવા ઇલેક્ટ્રોનનું દળ 10⁻30 kg થી જ્ઞાત રીતે અવલોકી શકાય તેવા વિશ્વનું દળ 10⁵5 kg. તમે રેન્જ જોઈ શકો છો, 10�85. આટલો મોટો વિસ્તારની વાતો આપણે ફિઝિક્સમાં કરવાની થાય છે. એટલે નાનું માપક્રમની વાતો ફિઝિક્સમાં થાય છે, મોટું નાના સમય, મોટા સમય, નાનું દળ, મોટું દળ. એટલે આ ફિઝિક્સનું તમે જોઈ શકો છો, આ બધું કાર્યક્ષેત્ર છે. બસ આપણે ફિઝિક્સમાં આટલી વસ્તુ, આટલા નાનીથી માંડીને મોટા વિશે શીખવાનું છે. અને યાદ રાખજો મિત્રો કે ફિઝિક્સ જે વિષય અત્યારે અસાધારણ પ્રગતિ કરી રહ્યો છે, તો તેનું રહસ્ય શું છે? તો ફિઝિક્સની અસાધારણ પ્રગતિનું રહસ્ય તમને થોડી બેઝિક કન્સેપ્ટ સાથે સમજાવું. ફિઝિક્સ વિષય મૂળભૂત કેટલીક ધારણાઓ પર, અવગણવાની કોઠાસૂઝ પર અને નિયમોની સાર્વત્રિકતા પર આધારિત છે. આ બાબતો જ ફિઝિક્સની અસાધારણ પ્રગતિનું રહસ્ય છે. દાખલા તરીકે હું તમને એક સાવ નાનું ઉદાહરણ આપું કે અવકાશમાં પથ્થર અને પીંછું, જો બંનેને આપણે મુક્ત પતન કરાવીએ શું થશે શૂન્યાવકાશમાં? તો આપણે જાણીએ છીએ કે બંને એક સાથે જમીન પર પડશે. બરાબર સમજો, હું એમ કહું છું કે પથ્થર અને પક્ષીના હલકું પીછું બંનેને એક સાથે મુક્ત પતન કરાવીએ તો બંને એક સાથે જમીન પર પડશે. માનવામાં ન આવે તેવી વાત છે, પરંતુ યાદ રાખશું આપણે આવી કેટલીક વસ્તુમાં જો વ્યવહારિક રીતે હવાના અવરોધનો સુધારો લાગુ પાડવામાં આવે અને પછી જો મુક્ત પતનનો અભ્યાસ કરવામાં આવે તો આપણે વાસ્તવિક સિદ્ધાંત પણ સમજી શકીએ છીએ. આ મિત્રો, ખૂબ જ રસપ્રદ એવા ફિઝિક્સ વિષય વિશે આજે માત્ર આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.